વડોદરાની અંદર મૂર્તિ વિસર્જનને લઈને કોર્પોરેશન પર ગંભીર આરોપ। તળાવમાં પાણી હોવા છતાં કૃત્રિમ તળાવ માટે ટેન્કર મંગાવાતા વિવાદ શરૂ થયો। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ। માતાજીની મૂર્તિઓ પાણીની બહાર દેખાતા સ્થાનિકોની અંદર આક્રોશ જોવા મળ્યો। તો વડોદરાની અંદર મૂર્તિ વિસર્જનને લઈને કોર્પોરેશન ઉપર લાગ્યા છે ગંભીર આરોપ। તળાવની અંદર પાણી હોવા છતાં કૃત્રિમ તળાવ માટે ટેન્કર મંગાવવામાં આવ્યું, જેના કારણે વિવાદ શરૂ થયો। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ। તો માતાજીની મૂર્તિઓ પાણીની બહાર દેખાતા સ્થાનિકોની અંદર આક્રોશ જોવા મળ્યો। અહીંયા આગળ ઝઘડો થઈ ગયો। કોર્પોરેશનની ગાડીઓ આવી